તો ગાંધીનગર સેક્ટર 15 માં આવેલી સાયન્સ કોલેજમાં ફાયર સેફટીને સાધનોને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે। આમ આદમી પાર્ટીના નગરસેવકે તપાસ કરતા જોવા મળ્યું કે આગ ઓલવવા માટે વપરાતા આગ ઓલવવાના સિલિન્ડર 2019 પછી રિફિલ થયા નથી। હવે જો આગ લાગે ત્યારે સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે તો ફિયાસ્કો જ થાય। સાયન્સ કોલેજની બાજુમાં આવેલી કોમર્સ બિલ્ડિંગ લોકસભા ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી અને તે સમયે આ ઇમારતોની મુલાકાત લેનાર ગાંધીનગર કલેક્ટર અને એસપીએ તપાસ કર્યા છતાં આ વિગતો ધ્યાને ન આવી એ પણ ગંભીર બાબત છે। હાલ તો જિલ્લાની દરેક શાળા અને કોલેજમાં ફાયરના સાધનોની તપાસ કરવા નગરસેવકે માંગ કરી છે। અત્યારે હાલ ફાયરના જે સાધનો રહ્યા તે રિફિલ નથી કરવામાં આવ્યા। 2019ની એના ઉપર ડેટ મારવામાં આવેલી છે। થોડા દિવસ પહેલા એટલે ગઈકાલે જ મતગણતરી બાજુની કોમર્સ કોલેજમાં થઈ હતી, જેમાં કલેક્ટરશ્રી પોતે અને એસપી સાહેબ પોતે અહીંયા આવીને સ્થળ તપાસ કરી ગયા છે। તેમ છતાં આ 15ની સાયન્સ કોલેજ ચકાસણીમાં રહી ગઈ છે। એનબીસી એક્ટ 2005 એટલે નેશનલ બિલ્ડિંગ કોડ 2005 પ્રમાણે દર 5 વર્ષે હાઇડ્રાનો ટેસ્ટ પણ થવો જોઈએ, જે પણ કદાચ અહીંયા નથી થયેલો।